ગોધરામાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે સહપરિવાર સાથે મતદાન કરીને વિકાસના સંકલ્પને દોહરાવ્યો હતો। ડોક્ટર જશવંતસિંહ પરમાર ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલી શાંતિ ગુજરાતી મિશ્ર શાળા ખાતેના મતદાન મથક પર પહોંચ્યા હતા। એક સાંસદ હોવા છતાં તેમણે સામાન્ય નાગરિકની જેમ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઉભા રહીને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું। તેમની આ સાદગી અને કર્તવ્ય નિષ્ઠાએ ત્યાં હાજર અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ જગાડ્યો હતો। સમગ્ર ગોધરા નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે સાંસદની અપીલ બાદ ખાસ કરીને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી રહી છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપેનું મતદાન, આજનું મતદાન ઐતિહાસિક મતદાન થશે અને આ ચૂંટણીનું જે મહાપર્વ છે, આ લોકશાહીનું જે મહાપર્વ છે, આ લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી, અને એ ચૂંટણીમાં આજે હું આપણા ગુજરાતના સર્વે જવાબદાર નાગરિકો મતદાતાઓને આપના થકી મતદાન કરવાની અને ભારે માત્રામાં મતદાન કરવા માટેની અપીલ કરું છું। અને મને ખાતરી છે કે આજના દિવસનું મતદાન એ ગુજરાતના વિકાસ માટે એક ઐતિહાસિક મતદાન હશે અને ગુજરાત નવા શિખરો સર કરશે, એમાં કોઈ શંકા નથી।